સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરમાં વધુ એક શિક્ષણ વિહોણી શાળા જોવા મળી છે। ધ્રોલવાડી વિસ્તારની શાળા નંબર 2 શિક્ષકો વિહોણી જોવા મળી છે। શિક્ષકો ન હોવાથી 58 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ જોવા મળ્યું છે। શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવી રહ્યા છે। શિક્ષકની CRC ખાતે બદલી થતા શાળા શિક્ષક વિહોણી જોવા મળી છે। તો હાલ શાળામાં એક પણ શિક્ષક નથી। શિક્ષકોના અભાવને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે, નારાજગી જોવા મળી છે। હું ગોસાઈ જસવંતીબેન આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। ધ્રોલવાડી શાળા નંબર 2 ની અંદર સ્કૂલની અંદર આંગણવાડી છે મારી, અને હું અહીંયા 22-23 વર્ષ થયા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। તો હાલ મારી જે આંગણવાડી છે એ ડેમેજમાં છે છેલ્લા 5-7 વર્ષ થયા, અને સ્કૂલના રૂમમાં હું 5 વર્ષ થયા બેસું છું, પણ સ્કૂલનો રૂમ એ ડેમેજ છે। એ પણ 2 વર્ષથી અમે લખીને આપ્યું છે। સાહેબે, આચાર્ય સાહેબે લખાણ કરી દીધું છે કે આ રૂમમાં કોઈ અમે જવાબદારી લેશું નહીં। જો ક્યારે પણ આ છત બેસી જાય અને બાળકોને કાંઈ પણ થાય તો એની જવાબદારી કોણ લે? તો હું 2 વર્ષ થયા ગ્રાન્ટ આવેલી છતાં આંગણવાડી બનતી નથી, અને છોકરાઓને ચોમાસામાં પાણી પડે છે, બેસવાની ખૂબ જ તકલીફ થાય છે। તો આ ચોમાસામાં મારે શું કરવું એનો હું વિચાર કરું છું કે આંગણવાડીમાં છોકરાઓને બેસાડું તો એની જવાબદારી કોણ લેશે? મને તો ભલે જી થાય, હું તો હવે ઉત્તરાકાળે છું। 58 મારું નામ રાજેશ કુમાર પ્રવીણભાઈ પરમાર છે। હું સામાજિક કાર્યકર છું। સાહેબ, અત્યારે ધ્રોળ શહેરમાં જોડિયા રોડ ઉપર વાડી શાળા નંબર 2 આવેલી છે। અત્યારે પરીક્ષાઓનો સમય આવી ગયો છે અને છેલ્લા 2-3 મહિનાથી આ સ્કૂલમાં એક પણ શિક્ષક નથી। કાલે અમે જિલ્લા વિકાસ અધિકારીને, જિલ્લા શિક્ષણ અધિકારીને બધાને રજૂઆત કરી, અને બધા અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનો હલ કરવાના જગ્યાએ પ્રજાને, અભણ અને ગરીબ પ્રજા છે આ પ્રજાને નિયમો જ બતાવ્યા રાખે છે। અધિકારી યાદ નહીં રહી, હવે નવું આવી જાય। તમારા નામ? મારું નામ પરમાર રાજેશ કુમાર છગનભાઈ। આ વાડી વિસ્તારમાં રહેવા વાળા અમે માણસો છે બધા, અને અમારા બાળકો આ પ્રાઇવેટ શાળામાં ભણી શકે એમ નથી, એટલે આ સરકારી શાળામાં ભણે છે। આ શાળાની સ્થાપના ઈસવીસન 1967માં થઈ, ત્યારથી આ શાળા રાબેતા મુજબ ચાલતી, પણ છેલ્લા 5 વર્ષથી આ શિક્ષકોનો પ્રોબ્લેમ મોટો થયો છે, અને છેલ્લા 2 મહિનાથી આ કોઈ શિક્ષક છે નહીં। શાળામાં બાળકોની સંખ્યા 60 જેવી છે, પણ કોઈ શિક્ષક વિનાનું આ બાળકોનું ભવિષ્ય આંધળું ધૂંધળું હાવ થઈ ગયું છે। આ વાલીઓ કોઈ છે એ પ્રાઇવેટ શાળામાં પોતાના બાળકોને ભણાવી શકે એવી પોઝિશન છે ને એની આર્થિક। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર। હાલ મીડિયાના માધ્યમથી કેટલાક મિત્રોએ એવી રજૂઆત કરેલી છે ધ્રોલવાડી શાળા નંબર 2માં કોઈ પણ શિક્ષક જે છે એ ન હોવા બાબતની। એટલે વાત સાચી છે કે ત્યાંથી જે શિક્ષક કાર્યરત હતા એ શિક્ષકની CRC તરીકે પ્રતિનિયુક્તિ થતા એક પણ શિક્ષક ન રહેતા ધ્રોલવાડી શાળા 2માં અત્યારે જે પે સેન્ટર શાળા હોય એમાંથી રેગ્યુલરલી શિક્ષક જે છે એને ત્યાં ડેપ્યુટ કરવામાં આવે છે। વૈશાલી છે। હું અહીંયા પહેલા આ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। આ સ્કૂલમાં અત્યારે કોઈ શિક્ષક છે ને। આ સ્કૂલની સંખ્યા 58 જેટલી છે, જેમાં 1 થી 5 ધોરણના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। અહીંયા ઘણા એવા બાળકો પણ આવે છે કે જે સારી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ નથી મેળવી શકતા, અહીં આવીને શિક્ષણ મેળવે, પણ અત્યારે કોઈ શિક્ષક ના હોવાના કારણે શિક્ષણ અત્યારે બગડી રહ્યું છે, જેથી કરીને અત્યારે શિક્ષક કોઈ આવતા નથી, અને જે હતા એની બદલી કરવામાં આવી છે। 58 જેટલા બાળકો છે। 7 તારીખથી પરીક્ષા શરૂ થઈ રહી છે, પણ કોઈ શિક્ષક ના હોવાના કારણે અત્યારે બાળકોના શિક્ષણમાં ખૂબ પ્રોબ્લેમ આવી રહ્યા છે। મારું નામ પરમાર અનિલ લાલજીભાઈ છે। અહીંયા આ બારનાલા વાડી વિસ્તારની અંદર સ્કૂલ છે 2 નંબરની, એની અંદર જો કાયમી સાહેબોની ભરતી કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરશું। જી, તમારા નામ?